વૃષભ રાશિ 30 એપ્રિલથી તમને જે જોઈએ છે તે મળશે. હા, 30 એપ્રિલથી મોટો ફેરફાર જોવા મળશે. આ કારણે આગામી 10 દિવસ એટલે કે 30 એપ્રિલથી 6 મે સુધીની વાર્તા 10 દિવસની છે. 6 દિવસ ખૂબ જ ખાસ રહેશે અને 2 દિવસ થોડી સાવધાની રાખવાની જરૂર પડશે. નમસ્તે મિત્રો, આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજના ખાસ કાર્યક્રમમાં અમે તમારી રાશિ વૃષભ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આવનારો સમય કેવો રહેશે? એપ્રિલનો અંત અને મે મહિનાની શરૂઆત. એટલે કે મે મહિનાનો પહેલો અઠવાડિયું વૃષભ માટે કેવું ખાસ રહેશે? હું તમને સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું. માહિતી તે ચંદ્ર રાશિ પર આધારિત છે. ગ્રહો સતત પોતાની રાશિ બદલતા રહે છે. સૌપ્રથમ, શનિ મહારાજ ઘણા સમય પછી અસ્તમાંથી ઉદય પામ્યા. આજના વિડીયોમાં હું વૃષભ રાશિ માટે કંઈક ખાસ લઈને આવ્યો છું. ઘણા મોટા પ્લસ પોઈન્ટ છે જે તમારા જીવનમાં મોટા ફેરફારો લાવી રહ્યા છે. શનિના ઉદય પછી જ સૂર્યએ પોતાની રાશિ બદલી અને મીન રાશિથી મેષ રાશિમાં આવ્યો. હવે 19મી તારીખથી તમારી રાશિના સ્વામી શુક્ર પણ પોતાની ચાલ બદલી ચૂક્યા છે અને શુક્ર મહારાજ તમારી રાશિ વૃષભ રાશિમાં એટલે કે પોતાની રાશિમાં આવી ગયા છે. તો વૃષભ રાશિ માટે અહીં કંઈક ખાસ બનવાનું છે. હા, આવનારા દિવસોમાં 27, 28, 29 અને 30 તારીખો ધ્યાનથી સાંભળો. હું ખાસ માહિતી લઈને આવ્યો છું. વૃષભ રાશિના લોકો, સૌ પ્રથમ હું તમને જણાવીશ કે અહીં ગોચરમાં થતા ફેરફારો તમારી રાશિ પર કેવી અસર કરશે. કારણ કે અહીં એક ખાસ ફેરફાર 19 તારીખથી થયો છે. અને બીજો ફેરફાર જે 30 તારીખથી થશે તે બુધનું ગોચર છે. બુધ અહીં પણ તેની દિશા બદલી રહ્યો છે. હા, તે 30 એપ્રિલે સવારે 6:52 વાગ્યે મીન રાશિથી મેષ રાશિમાં જશે. આવી સ્થિતિમાં ભવિષ્યમાં જોવા મળતા મોટા ફેરફારો ખૂબ જ ખાસ હશે. તો વૃષભ રાશિના લોકો, આજે આપણે વિગતવાર વાત કરીશું. આવનારા દિવસોમાં દરેક દિવસ કેવો રહેશે, એટલે કે આપણે ચંદ્રના આધારે, ગ્રહોના આધારે, નક્ષત્રોના આધારે કયા દિવસોમાં તમને ખાસ ભાગ્ય મળશે, એટલે કે પૈસાથી પૈસા કમાશે અને કઈ સાવચેતી રાખવી જોઈએ, કયા દિવસોમાં તમારે સાવચેત રહેવું જોઈએ. અમે તમારી રાશિના સ્વભાવ, કારકિર્દી, નાણાકીય સ્થિતિ, પૈસાની સ્થિતિ વિશે સંપૂર્ણ વાત કરીશું. અમે શેર બજાર વિશે પણ વાત કરવા જઈ રહ્યા છીએ. તો વૃષભ રાશિના લોકો, ચાલો વિડિયો શરૂ કરીએ. જો તમને તે ગમ્યું હોય તો તમે પહેલી વાર આવ્યા છો, સબસ્ક્રાઇબ કરો. તમને સતત માહિતી અને વિડિયોઝ મળતા રહેશે. જો તમને તે ગમ્યું હોય તો કૃપા કરીને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. ચાલો શરૂઆત કરીએ. પહેલા આપણે સમજાવીશું કે અહીં થઈ રહેલા ફેરફારો વૃષભ રાશિની ઈચ્છાઓને કેવી રીતે પૂર્ણ કરશે. મિત્રો, તમારા માટે ગોચર કુંડળી ખરેખર નોંધપાત્ર છે. શુક્ર તમારી રાશિમાં સ્થાયી થઈ ગયો છે. વૃષભ માટે માલવે મહાપુરુષ રાજયોગ રચાયો છે. હા, કૃપા કરીને નોંધ લો. તે રચાઈ ગયું છે અને તેની અસરો હવે દેખાશે, એટલે કે તમારી રાશિ શુભ પ્રભાવનો અનુભવ કરવાનું શરૂ કરશે. ગોચરના આધારે સૂર્ય હાલમાં વૃષભ રાશિ માટે તમારા 12મા ભાવમાં છે. તે મેષ રાશિ, તેની ઉચ્ચ રાશિમાંથી ગોચર કરી રહ્યું છે અને તેની સાથે તે તમારા માટે તેની સિંહ રાશિ
એટલે કે ચોથા ભાવથી નવમા અને પાંચમા રાજયોગનું નિર્માણ કરી રહ્યું છે. સૂર્યદેવ 12મા ભાવમાં બેઠેલા તમારા નવમા અને પાંચમા રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે. દેવગુરુ ગુરુ મિથુન રાશિમાંથી ગોચર કરી રહ્યા છે. બીજા ભાવથી, ધનના સ્થાનથી, અને તમારા 11મા ભાવમાં શનિ, મંગળ અને બુધનો સંયોગ છે. એટલે કે લાભ ભાવમાં 11મા ભાવમાં 3 ગ્રહો બેઠા છે. રાહુ પોતે લાભ રાશિ કુંભ રાશિમાં 10મા ભાવમાં બેઠો છે. તો આવી સ્થિતિમાં ગોચરમાં જે કુંડળી બની રહી છે તે ખૂબ જ ખાસ બની રહી છે. કારણ કે 10મા ઘરથી ચોથા ઘર સુધીના ગ્રહો તમારા માટે ગોઠવાયેલા છે. કેતુ ચોથા ઘરમાં છે. હવે હું તમને એક પછી એક ગ્રહોના પ્રભાવ વિશે જણાવીશ. તે પછી હું તમને દૈનિક માહિતી આપીશ. પહેલા હું વૃષભ રાશિને કહીશ કે અહીં સૌથી મહત્વપૂર્ણ શું છે. વૃષભ માટે હું પહેલા તેમને શુક્ર વિશે જણાવીશ, કારણ કે શુક્ર તમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે. તે તમારી રાશિનો સ્વામી છે. માલવેય મહાપુરુષ રાજયોગ બનાવનાર શુક્ર તમારા માટે અત્યંત શુભ રહેશે. શુક્રના પ્રભાવને કારણે વૃષભ શાંતિ, આનંદ અને ખુશીનો અનુભવ કરશે. શુક્રના પ્રભાવ, આનાથી વૃષભ રાશિના લોકોનો વૈભવ વધવાનો છે. શુક્રના પ્રભાવથી નવા સંબંધો બનવાના છે અને શુક્રના પ્રભાવથી તમારા શત્રુઓનો પણ પરાજય થવાનો છે. આનો અર્થ એ છે કે તમારા સ્વામી શુક્ર મહારાજ નજીકના ભવિષ્યમાં તમને કોર્ટ કેસોમાં જીતવામાં મદદ કરવાના છે. તે તમને તમારા કામ અને વ્યાવસાયિક જીવનમાં વિશેષ લાભ આપશે. વૃષભ રાશિના લોકો જે હોટેલ ઉદ્યોગ, કોસ્મેટિક લાઇન, ગ્લેમર જગત, કલાકારો, સંગીતકારો, અભિનેતાઓ, નર્તકો, સ્ટેજ કલાકારો સાથે સંકળાયેલા છે. તેઓ ફૂડ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. ગ્લેમર જગત સાથે જોડાયેલા છે. ઝવેરાતના કામ સાથે સંકળાયેલા છે. વૃષભ રાશિના જાતકોને ખૂબ જ ખાસ પરિણામો મળશે અને જે લોકો પોતાના કામ માટે નવી લોન શોધી રહ્યા છે, ઉધાર પર મદદ શોધી રહ્યા છે, તેમને પણ અહીં મોટી સફળતા મળવાની છે. તેનો અર્થ એ કે શુક્ર ખાસ ખ્યાતિની શક્યતા ઊભી કરી રહ્યો છે. શુક્ર ખાસ નોકરીઓ, વ્યાવસાયિક જીવનમાં મોટી સફળતા લાવી રહ્યો છે અને તમારા માટે સુવર્ણ તકો લાવી રહ્યો છે. તો વૃષભ રાશિના લોકો, ચાલો હવે આગળ વધીએ. ચાલો સૂર્યની 9મી અને 5મી રાશિ વિશે વાત કરીએ કારણ કે આ સમયે સૂર્ય ભગવાન પણ તેમની ઉચ્ચ રાશિમાં બેઠા છે. તમને સૂર્ય તરફથી વિદેશી ભૂમિ પરથી વિશેષ આશીર્વાદ મળશે. બહારના લોકો, વિદેશીઓ, વિદેશી કંપનીઓ, લાંબી મુસાફરીઓ, અન્ય શહેરો, રાજ્યો અને દેશોમાંથી. કારણ કે મંગળનો પ્રભાવ પણ જોવા મળશે. આ સમયે 12મું ઘર મંગળના પ્રભાવ હેઠળ છે કારણ કે મંગળ પણ નફા ઘરમાં રહેશે, તેથી વૃષભને અત્યંત શુભ પરિણામો પ્રાપ્ત થશે. મંગળ વ્યવસાયનો માલિક પણ છે. તે નફા ઘરમાંથી ગોચર કરી રહ્યો છે. તેથી મંગળના પ્રભાવને કારણે વ્યવસાયમાં જબરદસ્ત ઊંચાઈ જોવા મળશે. એટલે કે મંગળ અને શુક્રની સાથે મંગળ. આવનારા સમયમાં મંગળ તમારા માટે સારું કરશે. હવે બુધ અને શનિ પણ 11મા ભાવમાં બેઠા છે, જે સ્પષ્ટપણે આ વાતનો સંકેત આપે છે. તમારા ભાગ્ય અને કારકિર્દીના સ્વામી શનિ મહારાજ તમને પ્રચંડ નસીબ આપશે અને તમારી કારકિર્દીમાં ઊંચાઈઓ પર લઈ જશે. આ સમય દરમિયાન બુધના પ્રભાવ, ધનેશના પ્રભાવ અને અહીં પંચમેશના પ્રભાવને કારણે
તમને આવનારા સમયમાં ખૂબ જ અટવાયેલા પૈસા મળશે. હા, અને બુધના પ્રભાવને કારણે વૃષભ રાશિના વિદ્યાર્થીઓ ખૂબ જ સારું કરશે. તેઓ કરશે. બાળકો માટે ખૂબ જ સારી તકો છે, અને શેરબજારમાં વેપાર કરનારાઓ માટે પણ સારી તકો છે. તેથી વૃષભ રાશિ માટે આ ખૂબ જ સારો સમય છે. જો તમે શેરબજારમાં મોટા રોકાણનું વિચારી રહ્યા છો, તો તમારે તમારા સીએની સલાહ લેવી જોઈએ અને અહીં ગ્રહોની સ્થિતિ પણ ધ્યાનમાં લેવી જોઈએ. આના આધારે હું તમને કહેવા માંગુ છું કે નજીકના ભવિષ્યમાં મોટા રોકાણો ન કરવા જોઈએ. જો કે, જેઓ વેપાર કરે છે તેઓ નજીકના ભવિષ્યમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરશે. હવે, અહીં જાણવા જેવી મહત્વપૂર્ણ વાત એ છે કે તમારા બીજા ભાવમાં બેઠેલા દેવગુરુ ગુરુ કયા પ્રકારના પરિણામો લાવશે? તે તમને સારું સ્વાસ્થ્ય આપશે. તે તમારા નફામાં વધારો કરશે. એટલે કે બધા ગ્રહો એકસાથે તમને તેમના સંપૂર્ણ આશીર્વાદ આપશે. આ આવનારા સમયમાં હું તમને એ પણ જણાવીશ કે તમારે કઈ સાવચેતી રાખવી પડશે કારણ કે અહીં 30મી તારીખથી બુધ સૂર્ય સાથે યુતિ કરી રહ્યો છે. 30મી એપ્રિલથી બુધાદિત્ય યોગ બનવા જઈ રહ્યો છે પરંતુ 30મી તારીખથી જોવા મળતા બુધના પ્રભાવમાં તમારે કેટલીક નાની સાવચેતી રાખવી પડશે. ખાસ કરીને જ્યારે આગળ અશુભ દિવસો આવી રહ્યા હોય, એટલે કે તે પણ હું તમને કહીશ. 2 દિવસ તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે. બુધના પ્રભાવને કારણે વૃષભ રાશિએ તે દિવસોમાં ઉતાવળમાં જોખમ લેવાનું ટાળવું પડશે. સૂર્યના પ્રભાવને કારણે તમારે પૈસા ઉછીના આપવાનું ટાળવું પડશે. આનો અર્થ એ છે કે તમારે પ્રતિષ્ઠા ખાતર વધુ પડતો ખર્ચ કરવાનું પણ ટાળવું પડશે. અને 30 તારીખ પછી આ અસરો થોડી વધી શકે છે. પરંતુ તમે ફક્ત 2 દિવસ માટે તેમની નકારાત્મક અસર જોશો, જેની હું ચર્ચા કરવા જઈ રહ્યો છું. તેથી હું તમને દરરોજ વિશે જણાવવા જઈ રહ્યો છું, કારણ કે અહીં આગામી ગોચર 11 તારીખે મંગળનું ભવ્ય ગોચર હશે. મંગળ ક્યારે મીન રાશિમાંથી બહાર આવશે અને પોતાની રાશિ મેષ રાશિમાં પણ આવશે. તો ચાલો હવે જાણીએ કે 27 એપ્રિલથી આગામી 4 દિવસ શ્રેષ્ઠ છે કે નહીં અને 27 એપ્રિલથી 6 મે એટલે કે આગામી 1 દિવસની વાર્તા. હું તમને આગામી 10 દિવસની વાર્તા કહેવા જઈ રહ્યો છું. તો ચાલો અહીંથી શરૂઆત કરીએ. વૃષભ રાશિના લોકો, સૌ પ્રથમ હું તમને જણાવી દઉં કે આ સમય વૈશાખ શુક્લની એકાદશીનો સમય હશે. હા, અહીં 27 તારીખે એકાદશી જોવા મળશે. આ વૈશાખ મહિનાના શુક્લ પક્ષનો સમય હશે. પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર અહીં રહેશે. હવે વાત, હું એ મોટો ફેરફાર કરવા જઈ રહ્યો છું. તો 27 એપ્રિલે અહીં પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર હશે. શુક્રનું નક્ષત્ર, તમારી રાશિનો સ્વામી ગ્રહ, શુક્ર, માલવે, મહાપુરુષ રાજયોગ સાથે ગતિ કરી રહ્યો છે. ચંદ્ર સિંહ રાશિમાંથી ગોચર કરશે અને જે પરિસ્થિતિ બનશે તે તમારા માટે ટોચની રહેશે. ચંદ્ર તમારી રાશિમાંથી ચોથા ભાવથી ગોચર કરશે. શુક્ર અને ચંદ્રના પ્રભાવને કારણે તમને તમારા કારકિર્દીમાં જબરદસ્ત સફળતા મળશે. તમને પરિવારમાં તમારા પ્રિયજનોનો પણ સહયોગ મળશે. અહીં પરિવારના સભ્યોની નાની નાની ઈચ્છાઓ તમારા કરતાં મોટી હોઈ શકે છે. એટલે કે તમારે તેમના માટે કેટલાક નાના ખર્ચાઓ કરવા પડી શકે છે. પરંતુ તમે તમારા કાર્યમાં જબરદસ્ત સફળતાની અપેક્ષા રાખી શકો છો. આનો અર્થ એ છે કે 27મી તારીખ તમારા માટે ખૂબ જ સારી રહેશે.
હવે 28મી તારીખ વિશે વાત કરીએ. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર પ્રબળ રહેશે. સૂર્યનું નક્ષત્ર રાત્રે 10:36 વાગ્યા સુધી રહેશે. ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને 28મી તારીખે, મિત્રો, સૂર્યનું નક્ષત્ર વૃષભ રાશિને સ્થાવર મિલકતમાં ખાસ સફળતા અપાવી શકે છે. તે સરકારી કામમાં મદદ કરી શકે છે અને આ સાથે તમને અચાનક જંગમ અને સ્થાવર મિલકતમાં લાભ થશે. આ સમય દરમિયાન તમને જમીન, મકાન, વાહન અને વિદેશથી કોઈ મોટા શુભ સમાચાર મળી શકે છે. 28મી તારીખે ચંદ્ર કન્યા રાશિમાંથી ગોચર કરી રહ્યો છે અને તમારી રાશિમાંથી 5મા ભાવે ચંદ્રનું ગોચર વૃષભ રાશિને જબરદસ્ત નાણાકીય લાભ આપશે. તેથી આ 27મી તારીખ પણ તમારા માટે સારી રહેશે. 28મી તારીખ પણ ખૂબ સારી રહેશે અને આમાં, સૂર્ય રાશિમાં તમારે ફક્ત એક નાની સાવધાની રાખવાની છે કે તમારે માન સન્માન ખાતર વધારે ખર્ચ ન કરવો. પરંતુ 27થી 28 તારીખ તમારા માટે શિખર સમય બનવાનો છે. હસ્ત નક્ષત્ર 29મી તારીખે રહેશે. ચંદ્ર, કન્યા રાશિમાં ચંદ્ર હોવાથી તમારી શક્તિમાં જબરદસ્ત વધારો થશે. તમે નવા લોકો સાથે સારા સંબંધો વિકસાવો છો. જૂના મિત્રોને મળશો અને સારા નવા મિત્રો બનાવશો. આનો અર્થ એ છે કે તમે એવા સંબંધો સ્થાપિત કરશો જે તમારા ભાગ્યમાં વધારો કરશે અને ચંદ્રના પ્રભાવથી વૃષભ રાશિને ઘણો ફાયદો થશે. તેથી 29મી તારીખ મને ખૂબ સારી લાગે છે અને વૃષભ રાશિ માટે 29મી તારીખ 27મી અને 28મી તારીખ કરતાં પણ વધુ મજબૂત રહેવાની શક્યતા છે. આનો અર્થ એ છે કે પૈસાની દ્રષ્ટિએ અહીં તમારું ભાગ્ય વધશે. તમારું નસીબ ચમકી શકે છે. આપણે 30મી તારીખ વિશે વાત કરીશું. ચિત્રા નક્ષત્ર મંગળનું નક્ષત્ર હશે અને ચંદ્ર બપોરે 1:14 વાગ્યા સુધી કન્યા રાશિમાં રહેશે. ત્યારબાદ તે તુલા રાશિમાં જશે. તેથી વૃષભ રાશિના લોકો મંગળના પ્રભાવને કારણે ખૂબ જ સારી પરિસ્થિતિઓનો અનુભવ કરશે. વ્યવસાયમાં સારી સફળતા મળશે. નવા સંબંધો પણ બનશે. કાર્યસ્થળ પર લગ્નજીવનમાં ખુશી રહેશે. વિદેશથી પણ લાભ થશે, જેનો અર્થ એ છે કે 30મી તારીખે અહીં પણ સારી નાણાકીય સ્થિતિની અપેક્ષા છે. બપોર પછી ચંદ્ર ફરીથી તમારા માટે હાજર રહેશે. જો તમે તુલા રાશિમાં છો તો 30મી તારીખે સવારથી બપોર સુધીનો સમય તમારા માટે ખૂબ જ મજબૂત રહેશે. બપોર પછી તમારે થોડી સાવધાની રાખીને આગળ વધવું પડશે અને વેપારીઓએ ખાસ કરીને સાવધ રહેવું પડશે. બપોરે 30 વાગ્યા પછી એટલે કે કોઈ નવા રોકાણ વિશે વિચારશો નહીં. પરંતુ નોકરી કરનારા અને વ્યાવસાયિકો માટે સારું રહેશે. વિદેશી કંપનીઓ સાથે સંકળાયેલા લોકો માટે સારું રહેશે. તેથી અહીંના વેપારીઓએ 27, 28, 29 અને 30 તારીખે નફો લેવો જોઈએ. બપોરે 30 વાગ્યા પછી તમારે મોટા રોકાણનો વિચાર છોડી દેવો પડશે. તમારે તેના વિશે વિચારવું પડશે. એટલે કે તમારે મોટા ખર્ચા કરવાનું ટાળવું જોઈએ. આપણે 1 મેના રોજ વાત કરીશું. કુંડમાં તિથિ રાત્રે 10:55 વાગ્યા સુધી રહેશે અને અહીં તમારા માટે જ્યેષ્ઠ મહિનો શરૂ થશે. 1 મેના રોજ રાત્રે કૃષ્ણ પક્ષ અને પ્રતિપદા તિથિનો સમય પણ અહીં શરૂ થશે. તો 1 મેના રોજ સ્વાતિ નક્ષત્ર છે. રાહુનું નક્ષત્ર વૃષભ રાશિ માટે રહેશે. રાહુ તમારા મિત્ર રાશિ શનિ અને શનિના બીજા ભાવથી ગોચર કરી રહ્યો છે. રાહુનું સ્થાન ખૂબ સારું રહે છે.
અને આ સ્થિતિ, અહીં ચંદ્રની અસર, નોકરી અને વ્યાવસાયિક લોકો માટે પણ છે. સારું લાગે છે. આનો અર્થ એ છે કે પહેલી તારીખ સારી લાગે છે. જો કે, ઉદ્યોગપતિઓએ જોખમી સાહસોમાં સાવધાની સાથે આગળ વધવું પડશે. કાર્યસ્થળ પર બેદરકારી ટાળવી જોઈએ. આ દિવસે, ઉદ્યોગપતિઓ અને તેમના સહકાર્યકરોએ તેમના ભાગીદારો પર વધુ પડતો વિશ્વાસ ટાળવો જોઈએ. દલીલો ટાળવી જોઈએ. ઉદ્યોગપતિઓએ નાણાકીય વ્યવહારો સાવધાની સાથે કરવા પડશે. જો કે, પહેલી તારીખે નોકરી કરતા લોકો માટે સારી પરિસ્થિતિ દેખાઈ રહી છે. ચાલો બીજી મે વિશે વાત કરીએ. બીજી મેના રોજ, ગુરુનું નક્ષત્ર, વિશાખા નક્ષત્ર અહીં રહેશે. ચંદ્ર તુલા રાશિમાં રહેશે. ગુરુના પ્રભાવને કારણે વૃષભ રાશિને જબરદસ્ત સફળતા મળશે. તેથી, બીજી તારીખ તમારા માટે સારી રહેશે. ઉદ્યોગપતિઓને પણ આમાં રાહત મળશે. પરંતુ તેમ છતાં, તે પૈસાની દ્રષ્ટિએ સારું માનવામાં આવશે. પરંતુ વેપારીઓને મધ્યમ પરિણામો મળશે. નોકરી કરનારાઓ માટે અહીં ખૂબ જ સારો યોગ દેખાય છે. બીજી તારીખે પણ. તેથી, બીજી તારીખ ખૂબ જ સારી છે. બીજી તારીખે સ્વાસ્થ્ય અંગે થોડી સાવધાની રાખવી જોઈએ અને ખાવા પીવા પર થોડું ધ્યાન આપવું જોઈએ. મનની અતિશય ઈચ્છાઓ, તમારા સ્વાસ્થ્યમાં વધારો થશે. આનો અર્થ એ છે કે તમે વધુ ખાશો. અને અહીં થોડો વધુ પ્રેમ અને રોમાંસ હોઈ શકે છે. તેથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આનો અર્થ એ છે કે તમારે તમારી શક્તિ પણ જાળવી રાખવી પડશે. આપણે 3 તારીખ વિશે વાત કરીશું. 3 તારીખે અનુરાધા નક્ષત્ર શનિનું નક્ષત્ર હશે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાંથી ગોચર કરશે અને ચંદ્ર કેન્દ્રમાં આવવાથી અહીં પરિસ્થિતિ તમારા માટે ખૂબ જ અદ્ભુત બનશે. શનિની અસરથી વિશેષ લાભ થવાનો અર્થ એ છે કે તમારું નસીબ વધશે. તમે તમારા કારકિર્દીમાં ઊંચાઈ પ્રાપ્ત કરશો અને નવા વ્યવસાયિક કરાર થશે. આનો અર્થ એ છે કે નોકરી કરનારાઓ વ્યાવસાયિક લોકોને ઓળખશે. ચોક્કસપણે લાભ થશે. ઉદ્યોગપતિઓને અહીં જબરદસ્ત લાભ મળશે. શનિ નક્ષત્ર હેઠળ તમારે તમારા લગ્ન જીવનમાં થોડી શાંતિ જાળવવી પડશે. પરંતુ અહીં તે વ્યવસાય માટે ખૂબ જ સારું છે અને નવા સંબંધો બનાવવા માટે ખૂબ જ અસરકારક છે. તેનો અર્થ એ કે કોઈ નવો કરાર થઈ શકે છે. ઉદ્યોગપતિઓને પણ પૈસાની દ્રષ્ટિએ નફો મળશે. નોકરી કરનારાઓને કોઈ મોટા સારા સમાચાર મળશે. આ દિવસે, 3 તારીખે, તમને તમારા પેકેજ અને તમારી નોકરી સંબંધિત કોઈ મોટા સારા સમાચાર મળી શકે છે. આપણે 4 તારીખ વિશે વાત કરીશું. જ્યેષ્ઠા નક્ષત્ર બુધનું નક્ષત્ર રહેશે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં રહેશે. બુધના પ્રભાવને કારણે અહીં ખૂબ જ સારી સ્થિતિ જોવા મળી રહી છે. હું તમને અહીં એક નાની સાવધાની જણાવવા માંગુ છું. જે લોકો ખૂબ જોખમ લે છે, પૈસા સંબંધિત જોખમી કામ કરે છે, તેમના માટે બુધના પ્રભાવને કારણે 4મી તારીખે પૈસા આવવા જવાની શક્યતા હોઈ શકે છે. આનો અર્થ એ છે કે એકવાર પૈસા આવી ગયા પછી, ફરીથી જોખમ ન લો. તેથી તમારે 4મી તારીખે આ નાની સાવધાની રાખવી જોઈએ. એકંદરે, 4 મે વૃષભ રાશિ માટે શ્રેષ્ઠ દિવસ રહેશે. 5 તારીખની વાત કરીએ તો, જ્યેષ્ઠા નક્ષત્ર બપોર સુધી રહેશે, ત્યારબાદ મૂળ નક્ષત્ર છે. વૃશ્ચિક. ચંદ્ર બપોરે 12:55 સુધી આ રાશિમાં રહેશે. ત્યારબાદ, તે ધનુ રાશિમાં પ્રવેશ કરશે, અને અહીંથી, કેતુના પ્રભાવ હેઠળ, 5મી તારીખે બપોર પછી કૌટુંબિક સમસ્યાઓ થોડી વધી શકે છે.
આનો અર્થ એ છે કે કૌટુંબિક વિવાદો વધી શકે છે. તમારે તમારું વાહન થોડી સાવધાનીથી ચલાવવું પડશે, અને આ સમય દરમિયાન કેટલીક જવાબદારીઓને કારણે ખર્ચ વધી શકે છે. એકાગ્રતાનો અભાવ અને તમારા સ્વભાવમાં આક્રમકતા વધી શકે છે. તેથી વૃષભ રાશિવાળા લોકોએ 5મી તારીખે બપોર પછી સાવચેત રહેવું પડશે, જેની અસર 6ઠી તારીખે બપોર પછી, એટલે કે 5મી તારીખે બપોરે 12:55 પછી અનુભવાશે. 6ઠીથી સવારે 3:54 વાગ્યા સુધી. આ કેતુના પ્રભાવ હેઠળ પરિવારના સભ્યો જે કહે છે તેને અવગણો. જરૂરી હોય તેટલો જ જવાબ આપો અને દલીલોમાં પડવાનું ટાળો. તમારી માતાનું થોડું ધ્યાન રાખો અને આવી સ્થિતિમાં કોઈ જોખમ ન લો. એટલે કે આ દિવસે થોડી સાવધાની રાખો. સાંજે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધીના આ કલાકમાં વૃષભ રાશિના જાતકોએ સાવધાની રાખવી પડશે. ત્યારબાદ 6ઠી બપોરથી પૂર્વાષાઢ નક્ષત્ર પણ અહીંથી શરૂ થશે. તમને શુક્રનો પ્રભાવ મળશે જે તમારા માટે ખૂબ જ સકારાત્મક રહેશે અને અહીંથી બનતી બાબતો તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. સાંજે 5 વાગ્યા સુધીમાં પરિસ્થિતિ સુધરવાનું શરૂ થઈ જશે. પરંતુ એક ખામી છે. જે લોકો લાંબા સમયથી કોઈ ક્રોનિક રોગથી પીડાઈ રહ્યા છે, તેઓ અહીં ભડકી શકે છે અને 6ઠી તારીખે બપોરથી વિરોધી લિંગ સાથે થોડી સાવધાની રાખો. પરંતુ પૈસા અને એકંદરે પારિવારિક જીવનની સમસ્યાઓ અથવા ખર્ચ, જેનો સામનો તમારે સાંજે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી કરવો પડશે. એટલે કે મનમાં બેચેની, 90% નકારાત્મકતા અહીં ઘણી હદ સુધી દૂર થઈ જશે. પરંતુ અહીં 1 કે 2 સાવચેતી રાખવી પડશે, જેમાં જે લોકો જરૂર કરતાં થોડી વધુ કસરત વગેરે કરે છે, તેમણે થોડી સાવચેતી રાખવી જોઈએ. બધું કાળજીપૂર્વક કરો. તમારા સામાન્ય સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને વિજાતીય વ્યક્તિથી સાવધ રહો. પરંતુ પૈસાની દ્રષ્ટિએ તમને સારા પરિણામો મળશે. 6ઠી તારીખે બપોરે 3:54 વાગ્યા પછી સકારાત્મક ફેરફારો પણ જોવા મળશે. તો મિત્રો, તે મુજબ યોજના બનાવો. જો તમને ફાયદો થાય, તો કૃપા કરીને મને ટિપ્પણી કરીને જણાવો. હું તમને ભવિષ્યમાં વધુ માહિતી આપીશ. તમે તમારી કુંડળીનું વિશ્લેષણ કરાવી શકો છો. તમને વિડિયો નીચે વર્ણનમાં નંબર મળશે. તમે અમારો સંપર્ક કરી શકો છો. ભવિષ્યમાં વધુ આવવાનું છે. હું તમને થોડી માહિતી આપીશ. વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્તે.